હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક ગુજરાતની જીઓગ્રાફી, ગુજરાતની ભૂગોળ જોતા હતા, જેના આપણે ઓલરેડી 10 લેક્ચર જોઈ ગયા છે। એ 10 લેક્ચરની અંદર આપણે મહત્વપૂર્ણ ગુજરાતી ભૂગોળના 4 ટોપિક, સૌથી પહેલા આપણે ગુજરાતના ડુંગરોની વાત કરી, એના પછી આપણે ગુજરાતના મેદાનોની વાત કરી, એના પછી ગુજરાતના રણ પ્રદેશની વાત કરી અને છેલ્લે આપણે ગુજરાતની સંપૂર્ણ નદીઓ જોઈ ગયા હતા। તો આઈ હોપ સો તમે અગાઉના 10 લેક્ચર જોઈ લીધા હશે। ગુજરાતની નદીઓ મેં સંપૂર્ણ કમ્પ્લીટ કરી દીધી છે। સૌથી પહેલા આપણે કચ્છની નદી જોઈ ગયા, એના પછી સૌરાષ્ટ્રની નદી જોઈ ગયા અને એના પછી આપણે તળ ગુજરાતની નદીઓ બે ભાગની અંદર જોઈ ગયા। તો આઈ હોપ સો તમે અગાઉના લેક્ચર જોઈ લીધા હશે। ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, અગાઉના 10 લેક્ચર તમે જોઈ લો। હવે મેં તમને કીધું હતું કે નદીઓ ચલાવતો હતો એ વખતે અમુક એવા આવતા હતા કિનારાના શહેરો, કિનારાના સ્થળો। તો એ વખતે મેં તમને કીધું હતું કે આના ઉપર એક ડેડિકેટેડ વિડીયો બનાવી દઈશ, કારણ કે જુઓ, નદીઓ ચલાવતો હતો એ સમયે તો મેં તમને કીધું જ હતું કે ભાઈ આ નદીના કિનારે આ બધા સ્થળો, આ બધા શહેરો આવેલા છે, પરંતુ આપણું બધું ધ્યાન છે એ વખતે નદી ઉપર હતું, એટલે શહેરોને આપણે સ્કીપ કરી દેતા હતા, મતલબ કે વાંચતા હતા ખરા પરંતુ યાદ રાખતા હતા નહીં। પરંતુ જો એક્ઝામની અંદર નદી અને એ નદીના કિનારે કયું શહેર આવેલું છે એને લઈને ક્વેશ્ચન બને છે, તો એના ઉપર આપણે અલગથી એક ડેડિકેટેડ વિડીયો જોઈશું। તો આજના લેક્ચરમાં આપણે શું કરીશું કે ગુજરાતની જેટલી પણ નદી છે એ નદી અને એ નદીના કિનારે કયા કયા શહેરો વસેલા છે એ આજના લેક્ચરની અંદર કોષ્ટક દ્વારા જોઈ લઈશું। આની પીડીએફ આપીશ તો આને 2-3 વખત તમે રિવિઝન કરી લેજો, જેથી તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ નદીના કિનારે આ શહેર આવેલું છે। ક્લિયર? ચલો તો શરૂઆત કરીએ છીએ। તો અહીંયા જો આ કોષ્ટક બનાવેલું છે, સાથે સાથે મેં ડેમ પણ આની અંદર કવર કરી લીધા, કારણ કે ડેમમાંથી પણ સારા એવા ક્વેશ્ચનો બને છે। તો અહીંયા નદીનું નામ લખેલું છે, જે બીજો પોર્શન છે તો એ નદીના કિનારે કયા કયા શહેરો આવેલા છે એ આ બીજા પોર્શનમાં લખેલા છે, અને આ નદી ઉપર કયા કયા ડેમ આવેલા છે એ આ ત્રીજા પોર્શનની અંદર લખેલા છે। આમ તો વિડિયાનું જે ફોકસ છે એ નદી અને એ નદી કિનારે આવેલા શહેરો ઉપર છે, પરંતુ સાથે સાથે મેં ડેમ પણ કવર કરાવી દઉં છું, કારણ કે ડેમમાંથી પણ સારા એવા ક્વેશ્ચનો બને છે। બીજી વસ્તુ કે નદીઓ ઉપર ઘણા બધા ડેમ આવેલા હોય છે, તો જે ડેમ નદીના નામ ઉપર છે, જેમ કે મચ્છુ છે તો મચ્છુ ઉપર મચ્છુ 1 અને મચ્છુ 2 આ રીતના ડેમ આવેલા છે, તો એવા ઘણી એવી બધી નદીઓ હશે જેના ઉપર એ નદીના નામ ઉપર ડેમ હશે, એ નદીના નામ ઉપર જ હશે, જે કંઈ ખાસ મહત્વનો હશે નહીં, તો ત્યાં મેં ડેશ કરેલું હશે, એટલે કે ત્યાં મેં ડેમનું નામ લખેલું હશે નહીં। આ મહત્વપૂર્ણ નદી છે એટલા માટે લખેલું છે, બાકી જે નાની નાની નદીઓ આવશે જેના ઉપર એ જ નામથી ડેમ આવેલો છે તો એ મેં આની અંદર કન્સિડર કર્યો નથી, અને એ આપણે યાદ રાખવાની પણ જરૂર નથી। ક્લિયર? ચલો તો શરૂઆત કરીએ છીએ। સૌથી પહેલા વાત કરીએ મચ્છુ નદીની। તો મચ્છુ નદીના કિનારે કયા કયા શહેરો તમને જોવા મળશે, તો યાદ રાખજો મોરબી અને વાંકાનેર। વાંકાનેર ક્યાં આવેલું છે? એ પણ મોરબી જિલ્લાની અંદર જ આવેલું છે। તો મોરબી અને વાંકાનેર આ બંને શહેરો મચ્છુ નદીના કિનારે તમને જોવા મળશે। મચ્છુ નદી ઉપર આવેલા ડેમની વાત કરીએ તો મચ્છુ 1 જે તમને વાંકાનેરમાં જોવા મળશે, અને મચ્છુ 2 જે તમને મોરબીની અંદર જોવા મળશે। અહીંયા મોરબી શહેરની વાત થાય છે, મોરબી નામનો જિલ્લો તો બરાબર છે, પરંતુ મોરબી શહેર છે એ પણ મચ્છુ નદીના કિનારે છે, અને વાંકાનેર શહેર છે એ પણ મચ્છુ નદીના કિનારે છે। આ મચ્છુ 2 એ જ ડેમ છે જે બાબુભાઈ પટેલના સમયમાં તૂટ્યો હતો। આગળ વાત કરીએ આજી નદી। આજી નદીના કિનારે તમને રાજકોટ જિલ્લો જોવા મળશે, ઇવન રાજકોટ શહેર, અહીંયા જિલ્લાની વાત નહીં થાય કારણ કે આગળ જે જસદણ આવશે જે રાજકોટ જિલ્લાની અંદર જ આવેલું છે, પરંતુ એ બીજી નદીના કિનારે છે। તો અહીંયા જે શહેરો લખેલા છે, ભલે રાજકોટ લખેલું છે તો જિલ્લાનું નામ રાજકોટ છે, પરંતુ એ જિલ્લામાં રાજકોટ શહેર પણ આવેલું છે। તો જે રાજકોટ શહેર છે એ કઈ નદીના કિનારે છે? તો આજી નદીના કિનારે છે। આજી નદી ઉપર તમને 4 ડેમ જોવા મળશે, આજી 1, આજી 2, આજી 3 અને આજી 4। એમાંથી આજી 1, 2 અને 3 એ તમને જોવા મળશે રાજકોટની અંદર, અને આજી 4 ડેમ છે એ તમને જોવા મળશે જામનગરની અંદર। તો આજી 1 અને 2 એ તમને રાજકોટ શહેરમાં જોવા મળશે। આજી 3 એ તમને પડધરી, એ પણ ક્યાં આવેલું છે? રાજકોટમાં જ આવેલું છે, તો આજી 3 ડેમ પણ તમને રાજકોટમાં જોવા મળશે, અને આજી 4 ડેમ છે એ તમને જોડિયા જામનગરની અંદર જોવા મળશે। તો આ રીતના આજી ઉપર તમને આજી 1, 2, 3 અને 4 4 ડેમ જોવા મળશે, જેમાં આજી 1, 2, 3 એ તમને રાજકોટ જિલ્લામાં જોવા મળશે, જ્યારે આજી 4 છે
એ તમને જામનગર જિલ્લાની અંદર જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે ભાદર નદી. તો ભાદર નદી છે એ તમને ખબર જ છે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે અને ગુજરાતની અંદર જ જન્મ લેતી અને ગુજરાતમાં અંત પામતી આ ગુજરાતની સૌથી મોટી નદી છે, જેના કિનારે તમને ઘણા બધા શહેરો જોવા મળશે. જેમ કે તમને જેતપુર જોવા મળશે, જસદણ જોવા મળશે, ધોરાજી જોવા મળશે, ઉપલેટા જોવા મળશે, કુતિયાણા જોવા મળશે અને નવી બંદર જોવા મળશે. આ નવી બંદર એ પોરબંદરમાં આવેલું છે, જ્યાં ભાદર નદીનો અંત થાય છે. તો આ બધા જે શહેરો છે એ તમને ભાદર નદીના કિનારે જોવા મળશે. ભાદર નદી ઉપર આવેલા ડેમની વાત કરું તો ભાદર નદી ઉપર લીલીખા, જેને ભાદર 1 ડેમ કહેવામાં આવે છે, જે તમને રાજકોટ જિલ્લાના ગોંડલમાં જોવા મળશે, અને ભાદર 2 ડેમ જે તમને ધોરાજીની અંદર જોવા મળશે. હવે જો ઘણી પુસ્તકોની અંદર અહીંયા નિખાલા લખેલું છે, પરંતુ એકચ્યુઅલી નિખાલા નથી, અહીંયા લીલીખા છે. ઓકે, તો યાદ રાખજો, અહીંયા ભાદર નદી ઉપર જે ડેમ આવેલો છે ભાદર 1 ડેમ, એને જ લીલીખા ડેમ પણ કહેવામાં આવે છે. તો લીલીખા નામનો ડેમ એક્ઝામની અંદર પૂછાય કે કઈ નદી ઉપર છે, તો યાદ રાખજો ભાદર નદી ઉપર છે, અને આ જ ડેમને ભાદર 1 ડેમ તરીકે ઓળખવામાં આવે છે, જે તમને રાજકોટના ગોંડલમાં જોવા મળશે. અને ભાદર 2 ડેમ છે એ તમને ક્યાં જોવા મળશે? એ ધોરાજીની અંદર જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ શેત્રુંજી નદી. તો શેત્રુંજી નદીના કિનારે તમને કયા કયા શહેરો જોવા મળશે? તો એક તો અમરેલી, પછી ધારી. ધારી છે એ કયા જિલ્લામાં આવે? અમરેલી જિલ્લાની અંદર જ આવે. અને પાલીતાણા, જે તમને ભાવનગરમાં જોવા મળશે. તો ભાવનગરનું પાલીતાણા, અમરેલી શહેર જે અમરેલી જિલ્લામાં આવેલું છે, અને ધારી શહેર જે અમરેલી જિલ્લામાં આવેલું છે, જે તમને શેત્રુંજી નદીના કિનારે જોવા મળશે. શેત્રુંજી નદીની વાત કરીએ તો શેત્રુંજી નદી ઉપર તમને 2 બંધ જોવા મળશે, અને બંને બંધ અલગ અલગ જિલ્લામાં છે. પહેલા બંધની વાત કરીએ તો એ છે ખોડિયાર બંધ. ખોડિયાર બંધ છે જે તમને અમરેલી જિલ્લાના ધારીમાં જોવા મળશે, અને બીજું છે રાજસ્થળી બંધ. આ રાજસ્થળી બંધ છે જે તમને ભાવનગરના પાલીતાણાની અંદર જોવા મળશે. તો મોસ્ટ આઈએમપી ડેમના નામ યાદ રાખીશું. શેત્રુંજી નદી ઉપર આવેલા છે ખોડિયાર અને રાજસ્થળી. ખોડિયાર બંધ એ તમને અમરેલી જિલ્લાના ધારીમાં જોવા મળશે, અને રાજસ્થળી બંધ છે જે તમને ભાવનગર જિલ્લાના પાલીતાણામાં જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ વઢવાણ ભોગાવો. વઢવાણ ભોગાવો અને લીંબડી ભોગાવો બંને અલગ અલગ નદી છે. બંને નદીનો ઉદ્ભવ જે ચોટીલાના ડુંગરો આવેલા છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, ત્યાંથી એમનો ઉદ્ભવ થાય છે. વાત કરીએ વઢવાણ ભોગાવોની. તો વઢવાણ ભોગાવો એના કિનારે તમને કયા કયા શહેરો જોવા મળશે? તો યાદ રાખજો, ચોટીલા, સાયલા અને વઢવાણ ત્રણે ત્રણ ક્યાં આવેલા છે? તો સુરેન્દ્રનગર જિલ્લામાં જ તમને જોવા મળશે. તો ચોટીલા, સાયલા અને વઢવાણ જે તમને વઢવાણ ભોગાવો નદીના કિનારે જોવા મળશે. વઢવાણ ભોગાવોના ઉપર તમને 2 બંધ જોવા મળશે, અને બંને બંધ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું છે નાયકા બંધ. નાયકા બંધ જેને ભોગાવ 1 બંધ તરીકે ઓળખવામાં આવે છે, અને બીજો છે ધોળી ધજા બંધ, જેને ભોગાવ 2 બંધ તરીકે ઓળખવામાં આવે છે. બંને બંધ સુરેન્દ્રનગર જિલ્લામાં જ છે, પરંતુ શહેર વાઇઝ ડિવાઈડ કરીએ તો નાયકા બંધ છે જે ભોગાવ 1 બંધ તરીકે ઓળખાય છે, જે તમને ગૌતમગઢ સુરેન્દ્રનગરમાં જોવા મળશે, અને જે ધોળી ધજા બંધ છે જેને ભોગાવ 2 તરીકે ઓળખવામાં આવે છે, જે તમને સુરેન્દ્રનગર શહેરમાં જોવા મળશે. તો જો ગૌતમગઢ એ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં છે, સુરેન્દ્રનગર સિટી એ પણ તમને સુરેન્દ્રનગર જિલ્લામાં જ જોવા મળશે. એટલે કે બંને બંધ ક્યાં આવેલા છે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જ આવેલા છે. તો યાદ રાખીશું વઢવાણ ભોગાવો ઉપર કયા નામના 2 બંધ આવેલા છે? તો નાયકા બંધ અને ધોળી ધજા બંધ. ક્લિયર? અને શહેરોની વાત કરીએ તો ચોટીલા, સાયલા અને વઢવાણ જે તમને વઢવાણ ભોગાવો નદીના કિનારે જોવા મળશે. ચલો નેક્સ્ટ વાત કરીએ લીંબડી ભોગાવો. તો લીંબડી ભોગાવોના કિનારે તમને એક જ શહેર જોવા મળશે, એ છે લીંબડી. ક્યાં આવેલું છે? તો સુરેન્દ્રનગરની અંદર જ છે. સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી છે એ તમને લીંબડી ભોગાવો નદીના કિનારે જોવા મળશે. લીંબડી ભોગાવો નદી ઉપર તમને એક મહત્વપૂર્ણ બંધ જોવા મળશે, જે છે થોરિયાડ અથવા તો થોરિયાડી. તો આ થોરિયાડી બંધ છે એ તમને ક્યાં જોવા મળશે? તો સાયલા તાલુકા સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળશે. તો મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. પરંતુ યાદ રાખજો, આ સાયલા છે એ કઈ નદી કિનારે છે? તો વઢવાણ ભોગાવો નદી કિનારે છે. મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. બીજી વસ્તુ કે લાસ્ટ ટાઈમ જ્યારે હું આ બંને નદીઓ ચલાવતો હતો, લીંબડી ભોગાવો, વઢવાણ ભોગાવો, તો એની અંદર મારી એક મિસ્ટેક થઈ ગઈ છે. મિસ્ટેક એ થઈ ગઈ હતી કે જે લોથલ આવેલું છે ને, અમદાવાદનું લોથલ, જે સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે,
એ મેં તમને વઢવાણ ભોગાવ નદીના કિનારે બતાવ્યું હતું, પણ એકચ્યુઅલી એ આવેલું છે લીંબડી ભોગાવ નદીના કિનારે. તો જસ્ટ એટલી મિસ્ટેક છે એ કરેક્ટ કરી લેજો કે જે લોથલ છે એ કઈ નદી કિનારે છે, કઈ ભોગાવ નદી કિનારે છે. તો યાદ રાખજો લીંબડી ભોગાવ નદીના કિનારે આવેલું છે, વઢવાણ ભોગાવ નદીના કિનારે આવેલું નથી. ક્લિયર? આટલી મિસ્ટેક છે એ તમે સુધારી લેજો. આગળ વાત કરીએ ગેલો. ગેલો નદીની વાત કરીએ તો ગેલો નદીના કિનારે તમને વલભીપુર અને ગઢડા જોવા મળશે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું. વલભીપુર અને ગઢડા એ તમને કઈ નદી કિનારે જોવા મળશે? ગેલો નદી કિનારે જોવા મળશે. ડેમની વાત કરીએ તો એના ઉપર તમને બે ડેમ જોવા મળશે. એક છે ગેલો સોમનાથ જે તમને ગઢડામાં જોવા મળશે, અને બીજો છે ગેલો ઇતરિયા જે તમને બાબરાની અંદર જોવા મળશે. તો યાદ રાખીશું ગેલો નદીના કિનારે તમને વલભીપુર અને ગઢડા બે શહેર જોવા મળશે, અને એ જ ગેલો નદી ઉપર તમને બે બંધ જોવા મળશે. એક તો ગેલો સોમનાથ જેના કિનારે ગેલો સોમનાથ મંદિર આવેલું છે, જે ક્યાં આવેલું છે? ગઢડાની અંદર. અને બીજું છે ગેલો ઇતરિયા જે તમને ક્યાં જોવા મળશે? બંધ બાબરાની અંદર જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ ફુલઝર. ફુલઝર એક નાની નદી છે જેના કિનારે કોઈ શહેરનું નામ આપણે યાદ નથી રાખવાનું, પરંતુ એ ફુલઝર નદી ઉપર જે બંધ આવેલો છે એ બંધનું નામ યાદ રાખીશું. એ બંધનું નામ છે વોડીસંગ. અને આ વોડીસંગ બંધ તમને ક્યાં જોવા મળશે? તો જામનગર જિલ્લાની અંદર જોવા મળશે. તો સિમ્પલ યાદ રાખી લો કે ભાઈ વોડીસંગ નામનો જે બંધ છે એ કઈ નદી ઉપર આવેલું છે? તો ફુલઝર નદી ઉપર આવેલું છે. અને આ ફુલઝર નદી ક્યાંની છે? તો જામનગર જિલ્લાની છે. નેક્સ્ટ વાત કરીએ રૂપેણ. રૂપેણ નદીની વાત કરીએ તો રૂપેણ નદીના કિનારે તમને મહેસાણા જિલ્લો જોવા મળશે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ મહેસાણા અથવા તો મહેસાણા જિલ્લો છે એ કઈ નદીના કિનારે આવેલો છે? તો રૂપેણ નદીના કિનારે આવેલો છે. એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ રૂપેણ નદી ઉપર કોઈ બંધ છે? તો યસ, એક બંધ આવેલો છે મહેસાણા જિલ્લામાં, એ છે ચીમનાબાઈ બંધ. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ચીમનાબાઈ બંધ છે એ કઈ નદીના કિનારે, સોરી કઈ નદી ઉપર આવેલો છે? તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ચીમનાબાઈ બંધ છે એ કઈ નદી ઉપર આવેલો છે? તો રૂપેણ નદી ઉપર આવેલો છે. એના પછી જે નેક્સ્ટ નદી આવે છે એ છે બનાસ નદી. બનાસ નદીના કિનારે એક મહત્વપૂર્ણ બનાસકાંઠાનું શહેર જોવા મળશે, એ છે ડીસા. ડીસા તમને ખબર જ છે કે બટાકાના ઉત્પાદન માટે જાણીતું છે. તો એવું સરસ મજાનું ડીસા જે સૌથી વધારે તમને ગરમી જોવા મળશે, તો એવું ડીસા આ બનાસ નદીના કિનારે છે. આ સાથે સાથે દાંતીવાડા પણ આવશે. ઓકે, દાંતીવાડા એ પણ બનાસ નદીના કિનારે છે, અને આ દાંતીવાડા સ્થળે જ તમને બનાસ નદી ઉપર દાંતીવાડા બંધ પણ જોવા મળશે, જ્યાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પણ તમને જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે સરસ્વતી નદી. સરસ્વતી નદીના કિનારે તમને પાટણ અને સિદ્ધપુર જોવા મળશે. તો પાટણનું નોર્મલી કોઈ પણ સ્થળ છે ને એ સરસ્વતી નદીના કિનારે છે. તો પાટણ છે, સિદ્ધપુર છે, અથવા તો એમ પૂછાઈ જાય ભાઈ પાટણ જિલ્લો એ કઈ નદી કિનારે આવેલો છે? તો સરસ્વતી નદીના કિનારે આવેલો છે. સરસ્વતી નદીની વાત કરીએ તો એ નદી ઉપર તમને બે બંધ જોવા મળશે. એમાંથી એક બેરેજ છે. સૌથી પહેલા મહત્વપૂર્ણ જે બંધ છે એ છે મુક્તેશ્વર બંધ. હવે યાદ રાખજો, મુક્તેશ્વર બંધ છે એ પાટણ જિલ્લામાં નથી, એ બનાસકાંઠા જિલ્લામાં છે. તો બનાસકાંઠાનું જે વડગામ છે, આ વડગામની અંદર તમને સરસ્વતી નદી ઉપર મુક્તેશ્વર બંધ જોવા મળશે, અને પાટણની અંદર તમને એક સરસ્વતી બેરેજ જોવા મળશે. તો યાદ રાખીશું સરસ્વતી બેરેજ કે આવેલું છે તો પાટણ જિલ્લામાં છે, જ્યારે સરસ્વતી નદી ઉપર જે મુક્તેશ્વર બંધ આવેલો છે એ ક્યાં આવેલો છે? તો બનાસકાંઠાના વડગામની અંદર આવેલો છે. એના પછી યાદ રાખજો ગોમતી નદી. દેવભૂમિ દ્વારકા જિલ્લો એ કઈ નદી કિનારે આવેલો છે એવું પૂછાય તો આપણે લખીશું ગોમતી. ઇવન એમ પૂછાય કે ભાઈ દેવભૂમિ દ્વારકામાં જે કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે એ કઈ નદી કિનારે છે? તો પણ તમારો આન્સર આવશે ગોમતી નદી કિનારે છે, એ ખબર હોવી જોઈએ. આ સિવાય તમને દેવભૂમિ દ્વારકાની અંદર એક સરસ મજાની મહત્વપૂર્ણ મોટી નદી જોવા મળશે, એ છે ગી નદી. અને આ ઘી નદીના કિનારે તમને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા જોવા મળશે, જે ઘી માટે જાણીતું છે. તો આપણે દેવભૂમિ દ્વારકામાં બે નદીઓ યાદ રાખીશું, ગોમતી અને ઘી. આ સિવાય એક સાના નદી અથવા તો સાની નદી કરીને પણ એક તમને નદી જોવા મળશે, એ પણ તમને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળશે, પરંતુ એના કિનારે કોઈ ડેમ કે એવું કોઈ મહત્વપૂર્ણ સ્થળ આવેલું નથી. તો જસ્ટ આપણે યાદ રાખી લઈશું, ગોમતી નદીના કિનારે તમને દેવભૂમિ દ્વારકા જોવા મળશે, અને ઘી નદીના કિનારે તમને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જ ખંભાળિયા જોવા મળશે, જે ઘી માટે જાણીતું છે. નેક્સ્ટ વાત કરીએ બાલારામ. બાલારામ ક્યાં આવેલી છે? તો બીકે બનાસકાંઠાની અંદર તમને જોવા મળશે, જેમાં બનાસકાંઠાનું જે મુખ્ય મથક છે યાદ રાખજો પાલનપુર. સુગંધીઓનું શહેર કહેવામાં આવે છે. તો આ પાલનપુર છે એ કઈ નદી કિનારે છે? તો યાદ રાખજો બાલારામ નદીના કિનારે છે. બનાસ નદી લખીને આવતા નહીં. બનાસ નદીમાં ખાલી આપણે યાદ રાખીશું ડીસા.
દિશા વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એ બનાસ નદી કિનારે જોવા મળશે. જ્યારે બનાસકાંઠા જિલ્લાનું જે મુખ્ય મથક છે પાલનપુર, એ તમને કઈ નદી કિનારે જોવા મળશે? તો બાલારામ નદી કિનારે જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ પુષ્પાવતી. પુષ્પાવતી જે ઊંઝામાંથી નીકળે છે અને આગળ જતા રૂપેણ નદીની અંદર સમાઈ જાય છે. તો એવી સરસ મજાની પુષ્પાવતી નદીના કિનારે મહત્વપૂર્ણ સ્થળો તમને જોવા મળશે, જેમાં આવે છે મોઢેરા. મોઢેરા તમને ખબર જ છે, મોઢેરાની અંદર મોઢેરામાં સૂર્ય મંદિર આવેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર જે આપણે કહીએ છીએ, જે મોઢેરા જે ગામ છે ને, એને ભારતનું પ્રથમ સૌર ગામ તરીકેનો દરજ્જો મળેલો છે. તો જે મોઢેરા અથવા મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ પુષ્પાવતી નદીના કિનારે છે. આ સિવાય ઊંઝામાંથી નીકળે છે, તો જે ઊંઝા છે, જ્યાં ઉમિયા માતાનું ધામ છે, કુળદેવી છે પાટીદારોની, તો એવી ઊંઝા એ પણ પુષ્પાવતી નદીના કિનારે છે. પછી મીરા દાતાની દરગાહ આવેલી છે ઉનાવાની અંદર, એ પણ તમને પુષ્પાવતી નદીના કિનારે જોવા મળશે. આ સિવાય ઊંઝાથી 2-3 કિલોમીટર પહેલા તમને એઠોડ જોવા મળશે, જ્યાં ગણપતિ દાદાનું ભવ્ય મંદિર આવેલું છે, એ પણ તમને પુષ્પાવતી નદીના કિનારે જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે ખેડબ્રહ્મા. ખેડબ્રહ્મા એ એસકે એટલે કે સાબરકાંઠાને બિલોંગ કરે છે. તો સાબરકાંઠાની અંદર આવેલું ખેડબ્રહ્મા એ કઈ નદી કિનારે છે? તો હરનાવ નદીના કિનારે છે. ખેડબ્રહ્મા જે ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર આવેલું છે, અને ભારતમાં માત્ર 2 જ બ્રહ્માજીના મંદિર છે, એક રાજસ્થાન પુષ્કરની અંદર અને બીજું ગુજરાતમાં આ ખેડબ્રહ્માની અંદર. તો એવું સાબરકાંઠાની અંદર આવેલું ખેડબ્રહ્મા એ હરનાવ નદીના કિનારે છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ સાબરમતી નદી. સાબરમતી નદીના કિનારે તમને 2 મહત્વપૂર્ણ જિલ્લા જોવા મળશે, એક તો છે ગાંધીનગર અને બીજું છે અમદાવાદ. તો ગાંધીનગર અને અમદાવાદ કઈ નદી કિનારે છે? તો સાબરમતી નદીના કિનારે છે. સાબરમતી નદીની વાત કરીએ તો સાબરમતી નદી ઉપર તમને 2 મહત્વપૂર્ણ ડેમ જોવા મળશે. સૌથી પહેલું છે ધરોઈ ડેમ. ધરોઈ ડેમ યાદ રાખજો, મહેસાણા જિલ્લામાં છે, અને બીજું તમને વાસણા બેરેજ જોવા મળશે, જે તમને અમદાવાદ જિલ્લાની અંદર જોવા મળશે. તો વાસણા બેરેજ અને ધરોઈ આ બંને સાબરમતી નદી ઉપર છે, જેમાં જે ધરોઈ ડેમ છે એ તમને મહેસાણા જિલ્લામાં જોવા મળશે, અને વાસણા બેરેજ છે એ તમને અમદાવાદની અંદર જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે હાથમતી નદી. એકચ્યુઅલી આગળથી આમ સાબર નદી આવે છે, ક્યાંથી આવે છે? રાજસ્થાનમાંથી, અને આ બાજુથી તમને હાથમતી નદી જોવા મળશે. બંનેનો સંગમ થાય છે એસકે ના પ્રાંતિજમાં, અને ત્યાંથી આ સાબરમતી નદી તરીકે ઓળખાય છે. તો એવી હાથમતી નદી, જેને કિરાત કન્યા તરીકે ઓળખવામાં આવે છે, આ ક્વેશ્ચન પણ એક્ઝામની અંદર પૂછાયેલો છે કે કિરાત કન્યા તરીકે કઈ નદી ઓળખાય છે? તો યાદ રાખજો હાથમતી નદી. અને આ જ હાથમતી નદીના કિનારે સાબરકાંઠાનું મુખ્ય મથક હિંમતનગર તમને જોવા મળશે. તો હાથમતી નદીના કિનારે તમને કયું શહેર જોવા મળશે? તો એસકે એટલે કે સાબરકાંઠાનું મુખ્ય મથક છે હિંમતનગર, એ તમને જોવા મળશે. હાથમતી ઉપર તમને હાથમતી ડેમ જોવા મળશે, એ પણ તમને હિંમતનગરની અંદર જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે વાત્રક. હવે જો વાત્રક ઉપર વાત્રક કરીને તમને ડેમ જોવા મળશે. તો મેં તમને કીધું એમ કે જે ડેમ નું નામ નદીના નામ ઉપર છે, એટલે કે વાત્રક ઉપર વાત્રક ડેમ છે, તો એ મહત્વના નથી, તો એ બધા મેં લખ્યા નથી. બાકી તમને ઓલમોસ્ટ જે નાની મોટી બધી નદીઓ છે ને, એના ઉપર એ જ નામથી તમને ડેમ પણ જોવા મળશે. પરંતુ એવા ડેમ આપણે યાદ રાખીને શું મતલબ, જે નદીના નામ ઉપર જ હોય, ઓકે, જેનાથી તમને આઈડિયા આવી જાય, અને એવા ડેમ ક્યારે પણ પૂછાય નહીં એક્ઝામની અંદર. એટલા માટે મેં અહીંયા લખ્યા નથી, ખોટું આપણે મગજ દોડાવવાની જરૂર નથી. ઓકે, ચલો. તો વાત્રક નદીની વાત કરીએ તો વાત્રક નદી જે સાબરમતીની સહાયક નદી છે, વૌઠા પાસે સાબરમતી નદીને મળી જાય છે. તો એ વાત્રક નદીના કિનારે તમને ખેડા જોવા મળશે, અને ખેડાની અંદર જ આવેલું મહેમદાબાદ એ પણ તમને વાત્રક નદીના કિનારે જોવા મળશે. એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ મહેમદાબાદ જેની સ્થાપના કોને કરાવી હતી? તો આ જે શહેર છે મહેમદાબાદ, જે ખેડા જિલ્લાની અંદર આવેલું છે, જેની સ્થાપના મોહમ્મદ બેગડાએ કરાવી હતી. આ જ મહેમદાબાદની અંદર તમને ચાંદા સૂરજ મહેલ જોવા મળશે, ભમ્મરિયો કૂવો જોવા મળશે. તો એક્ઝામની અંદર એવું પણ પૂછાય છે કે ભાઈ ભમ્મરિયો કૂવો કે ચાંદા સૂરજ મહેલ એ કઈ નદી કિનારે આવેલું છે? તો વાત્રક નદીના કિનારે આવેલું છે. એ તમને ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ મેસુઓ. મેસુઓ છે એ વાત્રકની સહાયક નદી છે. મેસુઓ, માજમ, સેઢી એ 3 નદી વાત્રક નદીને મળી જાય છે, અને આગળ જતા એ વાત્રક નદી વૌઠા પાસે સાબરમતી નદીને મળી જાય છે. તો મેસવો નદી એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ મેસવો નદીના કિનારે તમને કયો જિલ્લો જોવા મળશે? તો આન્સર આવશે અરવલ્લી. તો અરવલ્લી જિલ્લો છે ને એ મેસવો નદીના કિનારે છે, અને આ જ અરવલ્લીની અંદર આવેલું છે ગદાધર વિષ્ણુનું મંદિર શામળાજી. તો શામળાજી પણ કઈ નદીના કિનારે આવશે? તો મેસવો નદીના કિનારે આવશે. તો એક્ઝામની અંદર પૂછાય ભાઈ શામળાજી એ કઈ નદી કિનારે છે?
તો યાદ રાખજો મેશ્વો નદી કિનારે છે, એટલે કે જિલ્લો પૂછાય તો અરવલ્લી, અને શામળાજી ઉપર તમને શામળાજી ડેમ પણ જોવા મળશે. નેક્સ્ટ આગળ વાત કરીએ વિશ્વામિત્રી નદી. વિશ્વામિત્રી નદી છે ને એ પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે અને આગળ જઈને ઢાઢર નદીને મળી જાય છે, અને પછી આગળ જઈને ઢાઢર નદી છે એ ખંભાતના અખાતમાં પડી જાય છે. તો આવી વિશ્વામિત્રી નદી, જેને મગરોની નદી કહેવામાં આવે છે, સૌથી વધારે મગરો જોવા મળે છે અને ભારતની એકમાત્ર એવી નદી છે જે શહેરની વચ્ચેથી પસાર થાય છે. તો એવી વિશ્વામિત્રી નદી જેના કિનારે તમને વડોદરા અને પંચમહાલ જોવા મળશે. તો પંચમહાલ જિલ્લો પંચમહાલમાંથી નીકળે છે, કારણ કે પાવાગઢ ક્યાં આવેલું છે? પંચમહાલ જિલ્લામાં આવેલું છે, અને પંચમહાલમાંથી એ વડોદરામાં પ્રવેશે છે. તો વડોદરા યાદ રાખજો, વડોદરા શહેર અને પંચમહાલ જિલ્લો અથવા તો પંચમહાલ જિલ્લાનું કોઈ પણ શહેર તમને લખેલું હોય તો યાદ રાખજો એ વિશ્વામિત્રી નદીના કિનારે છે. વિશ્વામિત્રી ઉપર તમને અલગથી કોઈ અલગ નામનો કોઈ ડેમ જોવા મળશે નહીં. તો વિશ્વામિત્રી મહત્વપૂર્ણ છે, યાદ રાખજો. વડોદરા શહેર અને પંચમહાલ જિલ્લો એ તમને કયા નદીના કિનારે જોવા મળશે? તો વિશ્વામિત્રી નદીના કિનારે જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે મહી. હવે મહી નદી છે ને એ મહીસાગર જિલ્લામાંથી પ્રવેશ કરે છે. તો મહીસાગર જિલ્લાના જે સ્થળો છે એ તમને મહી નદીના કિનારે જોવા મળશે. તો અહીંયા મેં સ્થળો લખ્યા નથી, પરંતુ કોઈ મહી જિલ્લાનું કોઈ સ્થળ લખેલું હોય તો એમાં એક જ આવશે મહી નદી. આ મહી નદીના ડેમ મહત્વપૂર્ણ છે, યાદ રાખજો. મહી નદી ઉપર મહીસાગર જિલ્લાની અંદર જ તમને બે ડેમ જોવા મળશે, એક છે કડાણા અને બીજું છે વણાકબોરી. કડાણા ડેમ છે એ તમને મહીસાગરના સંતરામપુરની અંદર જોવા મળશે, જ્યારે વણાકબોરી ડેમ છે એ મહીસાગરના બાલાસિનોરની અંદર જોવા મળશે. તો મહી નદીના કિનારે કયા કયા શહેરો આવેલા છે એ મહત્વના નથી, પરંતુ મહી નદી ઉપર જે બે ડેમ આવેલા છે મહીસાગર જિલ્લાની અંદર, એ બંને ડેમના નામ યાદ રાખીશું, અને એ ક્યાં આવેલા છે, સંતરામપુર અને બાલાસિનોર, એ પણ આપણે યાદ રાખીશું. મહી નદી એકમાત્ર એવી નદી છે જે કર્કવૃત રેખાને બે વખત કાપે છે. ઓકે, તો એ આવે છે એમપીમાંથી રાજસ્થાનમાં જાય છે. રાજસ્થાનમાં કર્કવૃત રેખાને બે વખત કાપે છે અને પછી ટર્ન મારીને એ આપણા ગુજરાતની અંદર મહીસાગર જિલ્લામાંથી એ પ્રવેશ કરે છે. એના પછી નેક્સ્ટ આવે છે નર્મદા. હવે જો નર્મદા નદીના કિનારે તમને ઘણા બધા શહેરો જોવા મળશે, જેમાંથી બે મહત્વપૂર્ણ લખેલા છે, ચાંદોદ અને ભરૂચ. એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ભરૂચ જિલ્લો છે અથવા તો ભરૂચ શહેર છે એ કઈ નદી કિનારે છે? તો ભાઈ નર્મદા નદીના કિનારે છે. આ સિવાય ચાંદોદ આવશે વડોદરાની અંદર. યાદ રાખજો, વડોદરાની અંદર આવેલું છે ચાંદોદ, જ્યાં ત્રિવેણી સંગમ થાય છે, ઓરસંગ, કરજણ અને નર્મદા. તો ઓરસંગ અને કરજણ એ નર્મદાની સહાયક નદી છે. જમણે કાંઠેથી ઓરસંગ આવે છે, ડાબે કાંઠેથી કરજણ આવે છે, અને વડોદરાની અંદર જે ચાંદોદ આવેલું છે, જે પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે, એ ચાંદોદ પાસે ત્રિવેણી સંગમ થાય છે. તો ચાંદોદ છે એ યાદ રાખજો નર્મદા નદીના કિનારે છે. નર્મદા નદી ઉપર તમને એક મહત્વપૂર્ણ ગુજરાતનો મોટો સરદાર સરોવર ડેમ જોવા મળશે, જે તમને નર્મદા નદી ઉપર જોવા મળશે. આની આપણે ડિટેલ્સમાં વાત કરવાની છે જ્યારે હું તમને પરિયોજના ચલાવીશ ત્યારે. એના પછી નેક્સ્ટ આવે છે તાપી. તો તાપી જિલ્લો અને સુરત જિલ્લો આ બંને તાપી નદીના કિનારે જોવા મળશે. તાપી નદી ઉપર તમને સુરત અને તાપી જિલ્લામાં બે બંધ જોવા મળશે. તો એક છે ઉકાઈ બંધ, જે તમને તાપી જિલ્લાના સોનગઢમાં જોવા મળશે, અને બીજો છે કાંકરાપાર બંધ, જે તમને સુરતના માંડવીની અંદર જોવા મળશે. તો તાપીમાંથી જો પૂછાશે તો ડેમ પૂછાવાની શક્યતા વધારે છે. તો તાપી નદી ઉપર તમને બે ડેમ જોવા મળશે, બંને અલગ અલગ જિલ્લામાં છે. તો આપણે યાદ રાખીશું ખાસ કે કયો ડેમ કયા જિલ્લામાં આવેલો છે અને એ જિલ્લાના કયા સ્થળે આવેલો છે. તો સૌથી પહેલા વાત કરીએ ઉકાઈ ડેમની. તો ઉકાઈ ડેમ યાદ રાખજો એ તાપી જિલ્લામાં જોવા મળશે. તાપી જિલ્લામાં ક્યાં? સોનગઢ ખાતે. અને બીજો છે કાંકરાપાર. તો આ કાંકરાપાર ડેમ છે એ તમને સુરતના માંડવીની અંદર જોવા મળશે. નેક્સ્ટ આવે છે શેરડી નદી. શેરડી નદીની વાત કરીએ તો શેરડી નદીના કિનારે તમને એક મહત્વપૂર્ણ શહેર જોવા મળશે, જે યાદ રાખવાનું છે, એ છે નડિયાદ. તો આ નડિયાદ છે જે તમને કયા જિલ્લામાં જોવા મળશે? ખેડા જિલ્લામાં જોવા મળશે. તો ખેડા જિલ્લામાં આવેલું નડિયાદ છે એ શેરડી નદીના કિનારે છે. એના પછી ઓરસંગ. ઓરસંગ મેં વાત કરી એમ નર્મદાની સહાયક નદી છે. તો એવી ઓરસંગ નદીના કિનારે તમને કયા કયા શહેરો જોવા મળશે? એક તો જેતપુર પાવી છે, સંખેડા છે અને છોટાઉદેપુર. તમને એક્ઝામની અંદર એમ પૂછાય કે ભાઈ છોટાઉદેપુર જિલ્લો અથવા તો છોટાઉદેપુર શહેર છે એ કઈ નદીના કિનારે છે? તો યાદ રાખજો ઓરસંગ નદીના કિનારે છે. ઓરસંગ નદી એ આગળ જઈને નર્મદા નદીને મળી જાય છે ચાંદોદ પાસે. ક્લિયર? તો ખાસ મહત્વપૂર્ણ છે, આપણે યાદ રાખીશું.
તો જેતપુર પાવી સંખેડા જે ફર્નિચર માટે જાણીતું છે, અને છોટાઉદેપુર કઈ નદી કિનારે છે? ઓરસંગ નદીના કિનારે છે. આગળ વાત કરીએ દમણગંગા. દમણગંગા જે ગુજરાતની સૌથી દક્ષિણતમ નદી છે, તો એવી દમણગંગા નદીના કિનારે તમને કયું શહેર જોવા મળશે? તો વલસાડનું વાપી જોવા મળશે, જે ઉદ્યોગ માટે જાણીતું છે. જે રીતના ભરૂચનું અંકલેશ્વર ત્યાં તમને ઉદ્યોગો જોવા મળશે, એ જ રીતના વલસાડનું વાપી એ પણ ઉદ્યોગ માટે જાણીતું છે, જે તમને દમણગંગા નદી ઉપર જોવા મળશે. આ દમણગંગા નદીના ઉપર જ તમને એક ડેમ જોવા મળશે જેનું નામ છે મધુબન. તો મધુબન ડેમ એક્ઝામની અંદર પૂછાય કઈ નદી ઉપર છે? તો દમણગંગા નદી ઉપર છે. અને દમણગંગાના કિનારે કયું શહેર વસેલું છે? તો વાપી શહેર વસેલું છે. નેક્સ્ટ આગળ વાત કરીએ વાઘમતી. જો હવે નાની નાની નદીઓ રહી જેના ઉપર કોઈ ડેમ આવેલા છે, એ કોઈ ખાસ મહત્વના નથી, પરંતુ એના કિનારે આવેલા શહેરો એ મહત્વના છે. તો એ જોઈએ. જેમ કે વાઘમતી. તો આ વાઘમતી નદીના કિનારે તમને જામનગર જોવા મળશે. એક્ઝામની અંદર પૂછાય ભાઈ જામનગર શહેર છે એ કઈ નદી કિનારે છે? તો વાઘમતી નદીના કિનારે છે. એના પછી ડેમી. ડેમી છે ને એ મચ્છુ નદી છે ને એની પેરેલલ નદી છે. તો ટંકારા છે ને, ટંકારા આગળ આપણે મચ્છુની અંદર પણ જોઈ ગયા કે ટંકારા. તો ટંકારા છે ને એ મચ્છુ જો હોય તો એને પહેલા પ્રેફરન્સ આપીશું, પરંતુ જો મચ્છુ નહીં હોય તો ત્યાં તમને ડેમી લખેલું હશે. તો આ ડેમી નદીના કિનારે ટંકારા તમને જોવા મળશે. તો ટંકારા છે ને એ બે નદીના કિનારે જોવા મળે છે. એના પછી વાત કરીએ લુણી નદી. આ લુણી નદી તમને જોવા મળશે કચ્છની અંદર. તો કચ્છની અંદર જે ધોલાવીરા આવેલું છે, જે સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે, તો એવું ધોલાવીરા એ તમને લુણી નદીના કિનારે જોવા મળશે. એના પછી મોરાઈ નદીના કિનારે તમને જોવા મળશે દેસલપર. આ દેસલપર પણ કચ્છની અંદર આવેલું છે, જે સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે. તો ધોલાવીરા એ લુણી નદી કિનારે છે અને દેસલપર એ મોરાઈ નદીના કિનારે છે. આ બંને સ્થળો સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો છે. એના પછી વાત કરીએ પૂર્ણા નદી. પૂર્ણા નદીના કિનારે તમને નવસારી જિલ્લો જોવા મળશે. યાદ રાખજો, નવસારી જિલ્લો એ કઈ નદી કિનારે છે? તો પૂર્ણા નદી કિનારે છે. નવસારી શહેર એ પૂર્ણા નદીના કિનારે છે. આ સિવાય જલાલપુર અને સુરતનું મહુવા એ પણ તમને પૂર્ણા નદીના કિનારે જોવા મળશે. પૂર્ણા નદી છે એ મહારાષ્ટ્રમાંથી આવે છે, ડાંગમાંથી પ્રવેશ કરીને સહેજ ટચ થાય છે કે આ સુરતમાં, જ્યાં તમને મહુવા જોવા મળશે, અને પછી એ આવી જાય છે આખી નવસારી જિલ્લાની અંદર અને વહે છે, અને નવસારીના બાજુમાં જ એ અરબ સાગરની અંદર પડી જાય છે. નેક્સ્ટ આવે છે ઔરંગા. જે રીતના નવસારી જિલ્લો છે એ પૂર્ણા નદી કિનારે છે, એ જ રીતના વલસાડ જિલ્લો છે ને, યાદ રાખજો, એ ઔરંગા નદીના કિનારે છે. હવે અહીંયા વલસાડ જિલ્લો લખેલું હોય કે વલસાડ શહેર લખેલું હોય, પરંતુ જો વલસાડનું વાપી લખેલું હોય તો પછી સ્પેસિફિક જો શહેર લખ્યું હોય કે ભાઈ વાપી છે, જસદણ છે, તો એમાં તમારે વિચારવું પડે થોડું. બાકી આખું એમ લખી દઉં કે ભાઈ વલસાડ છે એ કઈ નદી કિનારે છે, આવું લખેલું હોય સિમ્પલ. વલસાડ પાછળ જિલ્લો ના લખ્યું હોય, શહેર એવું કઈ લખ્યું ના હોય, તો સિમ્પલ તમારે લખી દેવાનું ભાઈ ઔરંગા નદીના કિનારે છે. એટલે કે અમુક વખતે શું હોય છે કે જે જિલ્લો છે ને એમાંથી મધ્યમાંથી આવી સારી એવી નદી પસાર થઈ જતી હોય, પછી બીજી નાની નાની નદીઓ હોય જેના કિનારે શહેરો આવેલા હોય નાના નાના, બાકી મધ્યમાંથી પસાર થતી હોય, એટલે કે એનો કહેવાય કે એ જિલ્લાની મુખ્ય નદી છે. તો એ રીતે તમને પૂછાય કે ભાઈ વલસાડ જિલ્લો છે કઈ નદી કિનારે છે, તો આપણે ઔરંગ લખી દઈશું, ઔરંગા લખી દઈશું. એના પછી પારસીઓનું કાશી એવું ઉદવાડા. તો ઉદવાડા કઈ નદી કિનારે છે? તો યાદ રાખજો કોલક નદી કિનારે છે. આ જ કોલક નદીની અંદર કાલુ માછલી મળી આવે છે જે મોતી આપે છે. તો આવી કોલક નદી એના કિનારે મહત્વપૂર્ણ પારસીઓના કાશી તરીકે, પારસીઓનું પવિત્ર ધામ એવું ઉદવાડા આવેલું છે. એના પછી ગીર સોમનાથ. ગીર સોમનાથ જ્યાં આપણું જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આવેલું છે, જે ક્યાં આવેલું છે? ત્રિવેણી સંગમ ઉપર આવેલું છે. ત્યાં કઈ ત્રણ નદીઓ મળે છે? તો હિરણ, કપિલા અને સરસ્વતી. આ સરસ્વતી અલગ છે, આ સૌરાષ્ટ્રની સરસ્વતી છે, અને આગળ આપણે જે સરસ્વતીની વાત કરી એ સરસ્વતી કઈ છે? એ અલગ છે. એ કઈ સરસ્વતી? એ ઉત્તર ગુજરાતની સરસ્વતી, જે પાટણમાંથી પસાર થઈને કચ્છના નાના રણની અંદર સમાઈ જાય છે. જ્યારે આ સરસ્વતી એક નાની એવી નદી છે જે તમને હિરણ, કપિલા, સરસ્વતી ગીર સોમનાથ જિલ્લાની અંદર જોવા મળશે. તો યાદ રાખજો ગીર સોમનાથ અથવા તો ગીર સોમનાથ જિલ્લો, શહેર, સોમનાથ મંદિર છે, પછી ભાલકા તીર્થ છે, એ બધું કઈ નદી કિનારે જોવા મળશે? તો હિરણ, કપિલા, સરસ્વતીના ત્રિવેણી સંગમ ઉપર જોવા મળશે. હવે નેક્સ્ટ આગળ વાત કરીએ માંડવી, કચ્છ. તો કચ્છનું જે માંડવી છે એ કઈ નદી કિનારે છે? તો યાદ રાખજો કનકાવતી નદીના કિનારે છે. હવે જે તમને શહેરો અમુક જોવા મળશે, જે તમને કચ્છના જોવા મળશે, એના પછી હું કચ્છના ડેમ પણ કરાવીશ.
તો જો કનકાવતી નદીના કિનારે એક મહત્વપૂર્ણ કચ્છનું શહેર જોવા મળશે, એ છે માંડવી. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું. તો માંડવી છે જે કચ્છમાં આવેલું છે. આ માંડવી અલગ, સુરત વાળું માંડવી અલગ. ઓકે, તો બે માંડવી તમને જોવા મળશે, અલગ અલગ છે. તો આ કચ્છનું માંડવી છે એ કનકાવતી નદીના કિનારે છે. એના પછી રામપર વેકરા. રામપર વેકરા, જે રામપર વેકરા મેળો પણ ભરાય છે, તો એવું રામપર વેકરા એ કઈ નદી કિનારે છે? તો રૂકમાવતી નદીના કિનારે છે. એના પછી યાદ રાખજો મુન્દ્રા. મુન્દ્રા એ શેના માટે જાણીતું છે? તો મુન્દ્રા તમને ખબર જ છે શેના માટે જાણીતું છે? ખારેક, ખલેલા એના માટે જાણીતું છે. તો એવું જે મુન્દ્રા છે એ કઈ નદી કિનારે છે? તો યાદ રાખજો ભૂખી નદીના કિનારે છે. નેક્સ્ટ વાત કરીએ ઓજત. તો ઓજત નદીના કિનારે તમને નવી બંદર જોવા મળશે, જે પોરબંદરમાં આવેલું છે. ઇવન આ જે નવી બંદર છે ને એ ભાદર નદીના કિનારે પણ આવેલું છે. સાહેબ આવું કેમ? આ સિવાય એક ઉબેણ નદી પણ છે. તો જો ઉબેણ, ઓજત અને ભાદર આ ત્રણે ત્રણનો સંગમ થાય છે નવી બંદર પાસે. તો નવી બંદર છે ને એ ઉબેણના કિનારે પણ કહી શકો, ભાદરના કિનારે પણ કહી શકો, ઓજતના કિનારે પણ કહી શકો. તો પોરબંદરના નવી બંદર પાસે આ ત્રણે ત્રણ નદીઓનું એન્ડિંગ થાય છે, અંત થાય છે. એના કારણે આ ત્રણે ત્રણ નદીના કિનારે તમને નવી બંદર જોવા મળશે. એના પછી વાત કરીએ માઝમ. માઝમ છે એ વાત્રકની સહાયક નદી છે, એટલે કે મેસવો છે, માઝમ છે, તમને જોડે જોડે જોવા મળશે, જે આગળ જઈને વાત્રક નદીની અંદર મળી જાય છે. તો એવું માઝમ નદીના કિનારે તમને મોડાસા જોવા મળશે. આ મોડાસા આવેલું છે અરવલ્લીની અંદર. તો અરવલ્લીનું જે મોડાસા છે એ તમને કઈ નદી કિનારે જોવા મળશે? માઝમ નદી કિનારે જોવા મળશે. એના પછી માલણ નદી છે. આ માલણ નદીના કિનારે તમને ભાવનગરનું મહુવા જોવા મળશે. તો યાદ રાખજો, ભાવનગરનું જે મહુવા છે એ કઈ નદી કિનારે છે? માલણ નદી કિનારે છે. એના પછી સિંગવડો. આ સિંગવડો નદીના કિનારે તમને કોડીનાર જોવા મળશે. આ પણ મહત્વપૂર્ણ છે. તો આ કોડીનાર છે એ કઈ નદી કિનારે આવેલું છે? સિંગવડો નદીના કિનારે આવેલું છે. એના પછી અંબિકા. અંબિકા નદીના કિનારે તમને નવસારીનું વાસંદા જોવા મળશે. જો નવસારી પૂછાય, એકલું લખેલું હોય નવસારી જિલ્લો અથવા તો નવસારી શહેર, તો આપણે પૂર્ણા નદી લખી દઈશું. પરંતુ સ્પેસિફિક તમને વાસંદા લખેલું હોય કે ભાઈ નવસારીનું વાસંદા છે એ કઈ નદી કિનારે છે? તો યાદ રાખજો અંબિકા નદીના કિનારે આવેલો છે. હવે વાત કરીએ કચ્છની નદી અને ડેમ. હવે જો કચ્છની અમુક જે મહત્વપૂર્ણ નદીના કિનારે જે શહેર આવેલા હતા મેં ઓલરેડી કરાવી દીધા, તમે એ જોઈ શકો. જેમ કે અહીંયા માંડવી છે જે કચ્છની અંદર આવેલું છે, જે કનકાવતી નદી કિનારે છે. પછી રૂકમાવતી નદીના કિનારે તમને રામપર વેકરા જોવા મળશે. ભૂખી નદીના કિનારે તમને મુન્દ્રા જોવા મળશે. આગળ તમને લુણી નદીની વાત કરી, જેના કિનારે તમને ધોલાવીરા જોવા મળશે. તો આ જે ચાર શહેર છે એ કઈ નદીના કિનારે આવેલા છે એટલા ખાલી યાદ રાખી લો. હવે હું તમને ડેમ કરાવીશ, કારણ કે જો કચ્છમાંથી આ જે ચાર શહેર છે, 4-5 શહેર છે એ કઈ નદી કિનારે આવેલા છે એ પૂછાય છે. બાકી જે ઘણી બધી તમને 97 નદીઓ જોવા મળશે. તો એ 97 નદીઓના કિનારે કયા શહેરો આવેલા છે એ મહત્વના છે જ નહીં, કારણ કે આ બધી શુષ્ક નદીઓ છે. પરંતુ હા, જે નદીઓ આવેલી છે અને એ નદીઓના વિરુદ્ધમાં કોઈ નામ આવેલા છે ડેમના, મતલબ કે એ નદીના જેવું જ કોઈ ડેમ નથી આવેલો. જો 97 નદીઓ છે એમાં તમને જોવા મળશે 70% એવી નદીઓ છે કે એ નદીના નામ ઉપર જ તમને ડેમ જોવા મળશે. તો એ કરવાની જરૂર છે જ નહીં. તો અહીંયા હું એવી નદીઓ કરાવું છું કચ્છની, આ બધી કચ્છની છે, કચ્છની એવી નદીઓ કરાવું છું જેના ઉપર અલગ નામથી તમને ડેમ જોવા મળશે, જે મહત્વપૂર્ણ હોય. સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું ખારીથી. તો ખારી નદી ઉપર તમને રુદ્રમાતા ડેમ જોવા મળશે, જે કચ્છનો સૌથી મોટો ડેમ છે, યાદ રાખી લઈશું. એના પછી ભૂખી ગંગા, જેના ઉપર ભૂખી ડેમ જોવા મળશે અને ભૂખી ગંગા કહેવામાં આવે છે. પછી સુવી ઉપર તમને સુવી ડેમ જોવા મળશે. નરા ઉપર તમને નરા ડેમ જોવા મળશે, મહત્વનો નથી. એના પછી ભુરુડ. ભુરુડ યાદ રાખજો, આ ભુરુડ નદી ઉપર તમને નિરોણા ડેમ જોવા મળશે. આ એક્ઝામની અંદર પૂછાય, આ બે પૂછાય એવા નથી. ઓકે, તો નિરોણા ડેમ છે એ પૂછાય ભાઈ કઈ નદી ઉપર છે? તો યાદ રાખજો ભુરુડ નદી ઉપર છે. એના પછી ગાંડી નદી ઉપર તમને કયા ડેમ જોવા મળશે? તો મૂર્ધાન કરીને, મૂર્ધાન છે. ઓકે, તો મૂર્ધાન ડેમ છે એ કઈ નદી ઉપર આવેલો છે? તો યાદ રાખજો ગાંડી નદી ઉપર આવેલો છે. પછી ડોન. તો ડોન નદી છે, આ ડોન નદી ઉપર તમને ખરોડ નામનો ડેમ જોવા મળશે, ખરોડ. તો આ ખરોડ ડેમ છે એ તમને ડોન નદી ઉપર જોવા મળશે. એના પછી ગજણસર. આ ગજણસર નામનો ડેમ છે એ તમને પંજોરા નદી ઉપર જોવા મળશે. આ બધી નદીઓ છે. તો પંજોરા નદી ઉપર તમને ગજણસર નામનો ડેમ જોવા મળશે. ડોન નદી ઉપર તમને ખરોડ ડેમ જોવા મળશે. ગાંડી નદી ઉપર તમને મૂર્ધાન ડેમ જોવા મળશે. ભુરુડ નદી ઉપર તમને નિરોણા ડેમ જોવા મળશે. ભૂખી ગંગા ઉપર તમને ભૂખી ડેમ જોવા મળશે. ખારી નદી ઉપર તમને રુદ્રમાતા ડેમ જોવા મળશે. આગળ વાત કરીએ રૂકમાવતી.
રૂકમાવતી નદી ઉપર તમને વિજયસાગર ડેમ જોવા મળશે. આ પણ મહત્વપૂર્ણ છે. તો વિજયસાગર ડેમ છે એ કઈ નદી ઉપર આવેલો છે? તો રૂકમાવતી નદી ઉપર આવેલો છે. આ સિવાય ખારી, જો ખારી છે ને એ બે તમને ખારી જોવા મળશે. આ ખારી રુદ્રમાતા ડેમ, આ કઈ ખારી છે? તો આ ખારી એ નદી છે જે ઉત્તર તરફ વહે છે અને જે બન્ની પ્રદેશ છે ત્યાં એનો અંત પામે છે. અને એક બીજી પણ ખારી જોવા મળશે કચ્છની અંદર, જે માતાનો મઢ છે ને આ માતાના મઢ પાસેથી નીકળે છે અને એનો અંત ક્યાં થાય છે? તો કચ્છના અખાતમાં થાય છે. તો એ ખારી નદી ઉપર તમને જાંગડિયા કરીને એક ડેમ જોવા મળશે. તો બે ખારી અલગ અલગ છે. એના પછી ભૂખી, તો ભૂખી નદી ઉપર તમને ખેંગાર સાગર નામનો ડેમ જોવા મળશે. પછી નાયરા, આ નાયરા નદી ઉપર તમને બેરાચિયા નામનો ડેમ જોવા મળશે. પછી નાગમતી નદી ઉપર તમને ગજોડ નામનો ડેમ જોવા મળશે. પછી માલણ નદી ઉપર, આ બધી કચ્છની નદી છે, તો આ માલણ નદી ઉપર તમને ફતેહગઢ નામનો ડેમ જોવા મળશે. પછી સુરખાણ નદી ઉપર તમને ભદ્રેશ્વર અને વવાર નામનો ડેમ જોવા મળશે. ચિરાઈ નદી ઉપર તમને ટપ્પર નામનો ડેમ જોવા મળશે. પછી ખોખરા નદી ઉપર તમને સતાપર અને વર્ષામેડી આમ બે બંધ જોવા મળશે. અને કાલી સાંદ્રો, એને સાંદ્રો પણ કહેવામાં આવે છે, કાલી નદી પણ કહેવામાં આવે છે, જેના ઉપર તમને સાંદ્રો ડેમ જોવા મળશે. તો અહીંયા મેં જે બે કોષ્ટક બતાવ્યા જેમાં કચ્છની મહત્વપૂર્ણ એવી નદીઓ જેના ઉપર તમને મહત્વપૂર્ણ અલગ નામથી ડેમ જોવા મળે છે, જે તમારે ખાસ યાદ રાખવાના છે. આ બધા ડેમના નામ ક્લિયર, કારણ કે આ ડેમ પૂછાવાની શક્યતા વધારે હોય છે. ક્લિયર? ચલો હવે છેલ્લે જોઈએ કે ભાઈ સિંધુ ખીણ સંસ્કૃતિના શહેરો જે કોઈ મહત્વપૂર્ણ નદીના કિનારે આવેલા હોય. જેમ કે વાત કરીએ રંગપુર. રંગપુર એ સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે, જે કઈ નદી કિનારે છે? યાદ રાખજો, સુખભાદર. સુખભાદર, કોઈક પુસ્તકોમાં સુખભાદર પણ લખેલું હોય, તો સુખભાદર અથવા તો સુખભાદર આ નદીના કિનારે તમને સુરેન્દ્રનગર જિલ્લાનું રંગપુર જોવા મળશે. ભાદર અલગ હો, આ સુખભાદર છે. ભાદર નદી અલગ. આ સુખભાદર છે ને એ તમને રાજકોટમાંથી નીકળીને બોટાદમાં થઈને સુરેન્દ્રનગરમાં થઈને આ રીતના અમદાવાદ બાજુ જાય છે. જ્યારે ભાદર નદી તો કઈ બાજુ વહે છે? એ પશ્ચિમ તરફ વહે છે, રાજકોટથી પોરબંદર બાજુ તરફ જાય છે. તો આ સુખભાદર છે. પછી અમદાવાદનું જે લોથલ છે, તો આ લોથલ કઈ નદી કિનારે છે? તો યાદ રાખજો, લીંબડી ભોગાવ નદીના કિનારે છે. મેં તમને વાત કરી એમ કે આગળ જ્યારે હું નદીઓ ચલાવતો હતો એ વખતે મારાથી મિસ્ટેક થઈ ગઈ હતી, તો આ લોથલ છે મેં વઢવાણ ભોગાવની અંદર લખ્યું હતું, પરંતુ એકચ્યુઅલી આ જે લોથલ છે એ લીંબડી ભોગાવ નદીના કિનારે છે. આગળ વાત કરીએ કચ્છનું ધોલાવીરા, તો કચ્છનું ધોલાવીરા છે એ લુણી નદીના કિનારે છે. પછી કચ્છનું દેસલપર સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે એ મોરાઈ નદી કિનારે છે. પછી રાજકોટનું જે રોજડી આવેલું છે એ યાદ રાખજો ભાદર નદીના કિનારે છે. પછી મોરબીનું કુતાંસી આવેલું છે, આ કુતાંસી સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે, મોરબીમાં આવેલું છે, એ યાદ રાખજો ફુલકી નદી કિનારે છે, બચ્છું લખીને આવતા નહીં. તો કુતાંસી છે એ ફુલકી નદીના કિનારે છે, એ પણ એનો અંત પણ ક્યાં થાય છે? કચ્છના નાના રણની અંદર જ થાય છે. તો આજના લેક્ચરની અંદર આપણે શું વાત કરી? તો આજના લેક્ચરમાં આપણે મહત્વપૂર્ણ જે નદીઓ છે અને એ નદીઓ કિનારે કયા કયા મહત્વપૂર્ણ સ્થળો આવેલા છે, શહેરો આવેલા છે, એ આજના લેક્ચરની અંદર કવર કરી ગયા. આમાંથી નદીઓને લઈને એકાદ બે માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. તો આટલી વસ્તુ ખાસ તમારે તૈયાર કરી દેવાની છે. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.